વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને ક્યારે પણ સ્કીપ ન કરો, કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. વિડિયો શરૂ કરવાથી પહેલા જે લોકો સાચા ભક્ત છે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખે અને જ્યોતિષ દર્શન ચેનલને લાઇક કરો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર પણ વરસે. ચાલો હવે વિગતવાર જાણીએ એ 5 રાશિઓ વિશે જેમનું નસીબ આ પાવન સમયમાં સંપૂર્ણ બદલાવ લાવશે. મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ, દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ઉત્સુક અને ચિંતિત રહે છે. અને આપણા જીવન પર ગ્રહ નક્ષત્રોની સ્થિતિનો સીધી અસર પડે છે. જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે કેટલીક રાશિઓ માટે સમય સારું બને છે અને કેટલીક માટે મુશ્કેલીઓ ઊભી થાય છે. પરંતુ આ વખતે ગ્રહોની ચાલ એક દુર્લભ અને શુભ સંયોગ બનાવી રહી છે, જેમાં ભગવાન વિષ્ણુ જાતે આવીને આ 5 રાશિઓનું નસીબ બદલવાના છે. જે લોકો પર શ્રી હરિ કૃપા કરે છે તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આપમેળે આવી જાય છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ કે દરેકનું જીવન સમાન નથી. કોઈ જન્મથી ધનવાન હોય છે તો કોઈ ગરીબ, પરંતુ ભાગ્ય કરતાં વધુ અસર માણસની મહેનત અને ગ્રહોના અસરથી થાય છે. ઘણા લોકો હોય છે કે જે ઘણી પરિસ્થિતિઓમાં પણ આગળ વધવાની જોરદાર ઈચ્છા ધરાવે છે. જ્યારે ગ્રહોમાં મોટો પરિવર્તન થાય છે ત્યારે તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર ખાસ થાય છે અને આ વખતે એ અસર ખૂબ જ સકારાત્મક અને ચમત્કારિક છે. જ્યોતિષશાસ્ત્ર. હા, આ સમયમાં ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિઓની આર્થિક સ્થિતિ ઝડપથી સુધરશે. ધન, યશ અને માનસન્માનની સાથે સાથે જીવનના દરેક ક્ષેત્રમાં તેમને મોટી સફળતા મળશે. ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓના નામ. જેમાં જે શરૂઆત કરીએ છે તેમાં પહેલી શુભ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં નવા સકારાત્મક બદલાવ આવવાના છે. હા મિત્રો, ભગવાન વિષ્ણુ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાનો અસર તમારા જીવનમાં સ્પષ્ટ રીતે દેખાશે. હવે તમારો સમય ખુશીઓથી ભરાયેલો રહેશે. તમે જે પણ કાર્ય શરૂ કરશો, જો તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરશો તો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે. કોઈ પણ અવરોધ તમારો માર્ગ રોકી શકશે નહીં. વડીલો અને વરિષ્ઠોનો સહયોગ તમને કામમાં સરળતા અપાવશે. જો તમે કોઈ દેવાથી પરેશાન છો તો તે પણ હવે વહેલું ઉતરી જશે. તમારું પરિશ્રમ હવે રંગ લાવશે અને તેનો સંપૂર્ણ લાભ મળશે. પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ વધશે અને વેપારમાં પણ તમને અનુકૂળ સફળતા મળશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની રહેશે. તમારું વ્યવસાય નવી ઊંચાઈઓને સ્પર્શશે. તમે જે પણ કામ શરૂ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ઘર પરિવારમાં ખુશીના પળો રહેશે. જો તમે વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે પ્રયત્નશીલ છો તો હવે એ સપનાનું સાકાર થવાનું યોગ બની રહ્યું છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને સારી તક મળશે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. કહેવું ખોટું નહીં થાય કે કુંભ રાશિ માટે આ સમયકાળ ખૂબ જ શુભ છે, જે તમારું સમગ્ર જીવન બદલાવી શકે છે. આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે સમય ખૂબ શુભ સંકેત આપી રહ્યો છે, કારણ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં સારા સમાચાર આવવાની શક્યતા છે. તમારી મહેનત હવે ફળ લાવશે અને તેનું પરિણામ પણ તમને જલ્દી મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને વર્ષોથી અટકેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા મિત્રો અને સંબંધોમાં બંધાણ વધુ મજબૂત થશે અને સમાજમાં તમારી પકડ પણ વધી જશે.
સાથે જ તમને ધન લાભ અને વ્યવસાયમાં સફળતા મળશે. તમારું મીઠું બોલવું તમારું વિશેષ શક્તિ બનશે અને તેના દ્વારા તમે તમારા મોટા ભાગના કામ સરળતાથી પૂરા કરી શકશો. વિષ્ણુ ભગવાનની કૃપાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કામો હવે ઝડપથી પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી રીતે આગળ વધશો. તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલશે અને તમારી સફળતા બીજા માટે પ્રેરણારૂપ બનશે. કહેવું ખોટું નહીં હોય કે વિષ્ણુજીના આશીર્વાદથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક છે, તો તેને વિજ્ઞાન સાથે ઉપભોગ કરો. આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. હા મિત્રો, આવનારા દિવસોમાં તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે. લોકો તમારી પ્રશંસા કરશે અને તમારા કાર્યને કદર મળશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમને નવા અવસરો મળશે, જે તમારા જીવનને નવી દિશા આપશે. અત્યાર સુધીના અટકેલા બધા કામો હવે પૂરા થવા લાગશે અને તમે જે નવા કામો શરૂ કરશો તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. આવકના સ્ત્રોતો વધશે અને સાથે ધનલાભના પણ અનેક અવસરો મળશે. ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય એ માટે અત્યંત યોગ્ય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા ઉપર છે. સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે, તેથી તેનો સંપૂર્ણ લાભ લો અને અવસરને ખોટા ન જવા દો. આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ખૂબ જ શુભ સમાચાર મળી શકે છે. તમારું કઠોર પરિશ્રમ હવે રંગ લાવવાનું છે અને તેનો સકારાત્મક પરિણામ જલ્દી જ જોવા મળશે. તમારા ચહેરા પર સ્મિત હશે અને મનમાં ઉત્સાહ લખશે, કારણ કે તમારા પ્રયત્નોનો ફળ તમને હવે મળવા જઈ રહ્યો છે. જે કામો વર્ષોથી અધૂરા હતા તે પણ હવે સમયસર પૂર્ણ થશે. તમારું પરિવાર અને મિત્રો તરફથી પૂરું સહયોગ મળશે, જેના કારણે તમારું આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. વિષ્ણુજીની અપાર કૃપાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને નવા આવકના તકો મળશે. તમારી આવકમાં વધારો થશે અને વિવિધ ક્ષેત્રોમાં મોટી સફળતા પણ મળશે. જેમને નોકરી છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળવાના યોગ છે. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને ખુશીભર્યો રહેશે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમારા જીવનની તકલીફોનો અંત આવશે અને જીવનમાં ખુશીઓની ઋતુ આવશે, જે તમારું આખું જીવન બદલાવશે. આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોની જેમના માટે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાનો અસર અત્યંત શુભ સાબિત થશે. આ રાશિના લોકો માટે આવનારો સમય નવી સફળતાઓ અને મોટી ખુશીઓથી ભરેલો રહેશે. હા મિત્રો, તમને એવા સારા સમાચાર મળી શકે છે જેના વિશે તમે કલ્પના પણ નહોતી કરી. ખાસ કરીને નોકરી સંબંધિત કોઈ મોટો અવસર તમારું જીવન બદલી શકે છે. વ્યવસાયમાં પણ નફાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું તેને પણ પાછું મળવાના યોગ છે. વ્યવસાયમાં જે અવરોધો હતા તે હવે દૂર થશે અને તમે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. આ વિશેષ સમયમાં તમે તમારા દરેક પ્રયત્નમાં સફળતાની દિશામાં આગળ વધશો. જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તો તેમાં પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે, જેના કારણે ઘરમાં આનંદમય વાતાવરણ ઊભું થશે. ભગવાન વિષ્ણુનું આશીર્વાદ તમારા જીવનમાં નવી રોશની લાવશે
તેથી આ ઉત્તમ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા જીવનને સારા માર્ગે આગળ વધારો। આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ। મીન રાશિના જાતકો માટે શુભ સમાચાર છે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે। આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે। ભગવાન વિષ્ણુ તમારી ઉપર પ્રસન્ન છે, જેના કારણે તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં આશ્ચર્યજનક વૃદ્ધિ થશે। સમાજમાં લોકો તમારી વખાણ કરશે અને તમારા વ્યક્તિત્વની પ્રશંસા થશે। તમને જાણીને આનંદ થશે કે વિષ્ણુજીની કૃપાથી સફળતાના નવા રસ્તાઓ ખુલશે। આ તકો તમને જીવનમાં આગળ લેશે અને વર્ષો જૂની ઈચ્છાઓ પણ હવે પૂર્ણ થતી જોવા મળશે। જેટલા કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે। નવા પ્રોજેક્ટ્સની શરૂઆત માટે પણ આ સમય સફળતાદાયક છે। ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલશે। ઘરેલું જીવનમાં સુખ શાંતિ રહેશે। સાથે સાથે વેપારમાં વૃદ્ધિ થશે અને સમાજમાં પણ તમારા પ્રયત્નોની પ્રશંસા મળશે। અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે। જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે નિડર થાવ, તમારું આયોજન સફળ રહેશે। વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર છે, સમય તમારા પક્ષમાં છે, તો આ તકનો પૂરો લાભ લો। સમય બગાડ્યા વિના તેને પોતાની પ્રગતિનું સાધન બનાવો। આ યાદીમાં જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ। મિથુન રાશિવાળા મિત્રો, તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે, જેની અસર તમારા જીવનમાં અનેક રૂપે જોવા મળશે। તમને વિદેશ યાત્રાના યોગ બની શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભદાયી રહેશે। જો તમારું કોઈ મામલો કોર્ટ કચેરીમાં ચાલી રહ્યું છે તો તેમાં જીત તમારા પક્ષમાં આવી શકે છે। આ સમયમાં તમારું રસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધશે અને તમે આધ્યાત્મ તરફ આકર્ષિત થશો। ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને અચાનક ધનલાભ થઈ શકે છે। ધન પ્રાપ્તિના યોગ મજબૂત છે। તમારા માટે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમારા જીવનને અનેક રીતે આગળ વધારશે। તમારું માનસિક આરોગ્ય સારું રહેશે અને કોઈ પણ મુશ્કેલીને લઈ ચિંતિત થવાની જરૂર નથી। તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થવાની સંભાવનાઓ છે। આ સમયગાળામાં કરેલી યાત્રા પણ ખૂબ જ સફળ સાબિત થશે। ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે। આવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે વર્ષ 2025થી 2027 સુધી ભગવાન વિષ્ણુની કૃપા મિથુન રાશિવાળાઓ પર ખાસ રહેશે અને એના કારણે તમારું જીવન દરેક દિશામાં ખુશીઓથી ભરાઈ જશે। આ યાદીમાં જે 8મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે। ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે, જેના કારણે આવનારો સમય તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ લાવશે। મિત્રો, ગયા દિવસોમાં તમે જે મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહી છે। આ સમય તમારા માટે નવી શરૂઆતનો સંકેત બનશે। પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને તમે તમારા પોતાઓ સાથે શાંતિભર્યા અને ખુશીભર્યા પળો પસાર કરશો। આર્થિક રીતે પણ આ સમય તમારા માટે અનુકૂળ રહેશે। જે લોકો વ્યવસાયમાં છે તેમને સારા નફાના સંકેત મળી રહ્યા છે। ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી નજરે પડશે। જો તમે નવું વાહન કે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારી ઈચ્છાઓને પૂર્ણ કરતો જણાશે। તમારી વધુતર યોજના સફળ થતી દેખાશે। ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થવાનું છે।
હવે તમારા હાથમાં ધન પ્રાપ્તિના ઘણા અવસરો આવશે અને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહેશે. કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તેથી આ અવસરને પૂરેપૂરો ઉપયોગમાં લો અને એને ખોટા ન જવા દો. આ યાદીમાં જે 9મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ. તુલા રાશિવાળા મિત્રો, તમને જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુ તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવા જઈ રહ્યા છે. તમે તમારા જીવનમાં જાતે જ સકારાત્મક બદલાવ અનુભવશો. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ સમય દરમિયાન નફાના મોટા અવસરો મળી શકે છે. નવી યોજનાઓ લાગુ પાડવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે. તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત છે. તમને તમારા પરિશ્રમ કરતાં વધુ પરિણામ મળશે. આ આત્મવિશ્વાસના કારણે તમારા વ્યક્તિત્વમાં નવી ચમક જોવા મળશે. આ બદલાવ ખાસ કરીને કાર્યક્ષેત્રે તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને માનસિક સંતુલન પણ સારું રહેશે. તમને એવું લાગશે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ એક પછી એક પૂર્ણ થઈ રહી છે. આ ખુશીના સમયને મહેસૂસ કરો અને આત્મવિશ્વાસથી આગળ વધો. જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને માટે પણ શુભ યોગો બની રહ્યા છે. તમારા જીવનમાં એવી બધી વસ્તુઓ આવશે જેના તમે હકદાર છો અને આ ખુશીઓથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો, કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો જેથી આવું જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી વિડીયો સમયસર તમને મળતું રહેશે. ધન્યવાદ.